પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? જવાબ. કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ. 2. કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે? તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડ્યો છે? 3. ધૂળીએ માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? ધૂળીએ માર્ગ એટલે સાદું અને સાત્વિક જીવન. આ માર્ગે ચાલવાના 2 લાભ છે. આપણા જેવું જ સાદું અને સાત્વિક જીવન જીવનાર માણસોનો સાથ મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટી પોતાના સુખ દુઃખની વાતો કરી શકીએ ને આપણે હળવા થઈ જઈએ. ધૂળિયા માર્ગની અડખે પડખે ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલરંગી આકાશ હોય અને વચમાં નાનકડું ગામ હોય. પ્રકૃતિના ખોળે રહેવાનો આવો લાભ બીજે ક્યાંય મળવાનો. આથી કવિ ધૂળિયો માર્ગ પસંદ કરે છે. 4. કવિ પાસે શું નથી? એની એમના મન પર શી અસર છે? જવાબ. કવિ પાસે થોડા સિક્કા અને થોડી ચલણી નોટો નથી, છતાં એની કવિ પર કોઈ માઠી અસર થતી નથી. પાસે પૈસા ન હોવાથી પોતાનું કાંઈ બગડી ગયું હોય કે પોતાને કોઈ ખોટ પડી હોય તેવું કવિને લાગતું નથી. પ્રશ્ન 2. જૂથમાં ચર્ચા કરો. 1. પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ? જવાબ. પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે અનેક રમણીય દ્રશ્યો જોવાનો લાભ ગુમાવીએ છીએ, જેમ કે સવારે અને સાંજે ખેતરોમાં રેલાતો સૂર્યનો સોનેરી રંગનો તડકો, વસંત ઋતુમાં ખીલેલા પુષ્પોની મહેક, વર્ષા ઋતુમાં ખળખળ વહેતા ઝરણાનો મધુર કલરવ, ધરતી પર પથરાયેલું લીલુંછમ ઘાસ, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ, આકાશને સૌંદર્યથી મઢી દેતું સપ્તરંગી મેઘધનુષ્ય, મોરનું કલામય અને મનમોહક નૃત્ય, કોયલના ટહુકા વગેરે. ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. પ્રશ્ન 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. 1. માર્ગ રસ્તો પંથ. 2. હેત પ્રેમ સ્નેહ. 3. સોનું હેમ કંચન. 4. સાથ સંગાત. 5. રાગ ગરીબ નિર્ધન. એક કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે? ક. ધન સંપત્તિ. ખ. જમીન જાયદાદ. ગ. મનુષ્ય વચ્ચેનો પ્રેમ. જવાબ ગ. મનુષ્ય વચ્ચેનો પ્રેમ. 2. આ કાવ્યમાં કવિએ ધૂળિયે માર્ગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? ક. સાદા સાત્વિક જીવન અર્થે. ઘ. ધન સંપત્તિની લાલસા અર્થે. ગ. સુખ વૈભવથી ભરપૂર જીવન અર્થે. ઘ. ધૂળ માટી અને કાદવ અર્થે. જવાબ ક. સાદા સાત્વિક જીવન અર્થે. 3. કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? ક. ઈશ્વરને. ઘ. આકાશને. ગ.
ગ દેના બેંકને, ઘ સ્ટેટ બેંકને. જવાબ ક ઈશ્વરને. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. 1. મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? જવાબ: મનુષ્યો બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ. 2. પ્રવર્તમાન સમયમાં મનુષ્યોએ શાની પાછળ દોડ મૂકી છે? જવાબ: પ્રવર્તમાન સમયમાં મનુષ્યોએ પૈસા પાછળ દોડ મૂકી છે. 3. ખુલ્લા ખેતર માથે અને અડખે પડખે શબ્દોનો અર્થ સમજાવો. જવાબ: ખુલ્લા ખેતર માથે અને અડખે પડખે એટલે આજુબાજુ વિશાળ ખેતર છે અને માથે નીલું આપ એટલે એની ઉપર નીલા રંગનું આકાશ છે.